હેલો ફ્રેન્ડ્સ, ગીતા એનાલિસિસમાં તમારું હાર્દિક સ્વાગત છે. જોઈએ તો નિફ્ટીમાં 23,721 આપણે જોઈએ તો લાસ્ટ ડે કરતા જોઈએ તો આપણે પ્લસમાં આપણે 183 પોઈન્ટ આપણે ઉપર ક્લોઝ કરે છે. તો આપણે લાસ્ટ ડે કરતા ઉપર આપણે સારી હવે આજે મુવમેન્ટ જોવા મળી છે. તો જોઈએ તો મેં કાલનું જો લેવલ ડ્રો કરેલા હજી એમને એમ જ છે. તો જોયો મેં તમને કાલે કીધું તો જો એક લેવલ અહીંયા સપોર્ટ લીધો છે અને ઉપર જોઈએ તો રજિસ્ટન્સ સેમ ટુ સેમ તમે જોશો તો મેં જે રીતે ડ્રો કરેલા હતા જે કાલના જે લેવલ એ જ લેવલે માર્કેટ અહીંયાથી સપોર્ટ જો અહીંયાથી માર્કેટ ઉપર અહીંયા પછી બ્રેકઆઉટ અહીંયાથી સપોર્ટ લીધો સેમ ટુ સેમ મેં જે કાલે લેવલ આપ્યા હતા એ જ નિફ્ટીમાં આજે તમે જોવો છો તો એ જ લેવલે અહીંયા માર્કેટમાં આપણે લેવલે ઉપર માર્કેટ ગયું છે અને એ જ લેવલે સપોર્ટ લીધો છે. અહીંયા તમે મારો લાસ્ટ ડે કાલનો વિડિયો તમે જોઈ શકશો છો. અહીંયા તમને મેં જે લેવલ ડ્રો કરેલા છે એ જ લેવલ અહીંયા તમને ડિસ્પ્લે કરે છે. મેં અહીંયા કોઈ જાતની અહીંયા બતાયા નથી ખોટા રોંગ અહીંયા તમને અહીંયા લેવલ બતાયા નથી. કાલનો વિડિયો મેં અપલોડ કરેલો છે એમાં તમે જોઈ શકશો. એ જ લેવલ અહીંયા 755 નો લેવલ અહીંયા 23,755 અહીંયા લેવલનો અહીંયા બ્રેકઆઉટ આપ્યો. હવે કાલે જોઈએ તો હવે અહીંયા મેં લેવલ હવે જોઈએ તો માર્કેટમાં અહીંયા માર્કેટ ગેપ અપ માર્કેટ રહ્યું. અહીંયા જોયો તો 23,560 ને માર્કેટ ઉપર અને થોડો ટાઈમ અહીંયા જો હોલ્ડ કર્યું. મેં તમને કાલે ગેપ અપ માર્કેટ ઉપર અને થોડો ટાઈમ હોલ્ડ કરશે માર્કેટ અને એને જે લેવલનો આપણે બ્રેકઆઉટ મળે તો સારી એવી મૂવમેન્ટ અહીંયા આપણે જોવા મળે છે. જે વસ્તુ અહીંયા મેં તમને કીધું અને પ્રીવિયસ ડે નો ઉપર આપણે જોઈએ તો લાસ્ટ પ્રીવિયસ ડે નો ઉપર આપણે ક્લોઝ પ્રીવિયસ ડે નો ક્લોઝ પ્રીવિયસ ડે નો હાઈ અને આપણે અહીંયા બે બંને બી આપણે ઓપન માર્કેટમાં ઓપન ક્લોઝ કર્યું છે. અને લાસ્ટ તમે જોશો તો અહીંયા આપણે 24 તારીખે 21 તારીખનો બી આપણે જોશો તો આપણે હાઈ આપણે બ્રેકઆઉટ કર્યો છે. આપણે અહીંયા આ સપોર્ટ મેં તમને અહીંયા ડ્રો કર્યો છે. 21 તારીખનો બી અહીંયા આપણે લેવલને આપણે બ્રેકઆઉટ કરી અને માર્કેટનો જો તો 21 તારીખના લેવલ બી આપણે ઉપર માર્કેટમાં આજે ક્લોઝ કર્યો. તો સારી એવી મૂવમેન્ટ આજે આપણે જોવા મળી છે અને બાયર અહીંયાથી આપણે જોવા તો એક્ટિવ થયા જોવા મળે છે. ઠીક છે. તો અહીંયા હવે જોઈએ તો મેં તમને અહીંયા એક લેવલ અહીંયા જે લેવલ ડ્રો કર્યો એ અહીંયા તમે કાલે જોવા ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટે જોશો તો આપણે હવે જોવાનું લેવલ કે હવે જોઈએ તો કાલે માર્કેટમાં ગેપ અપ માર્કેટ રહે તો અહીંયા તમે જોશો તો અહીંયા પ્રોફિટ બુકિંગ અહીંયા જોવા મળશે. એટલે પ્રોફિટ બુકિંગ જોવા મળે એટલે આપણે જોઈએ તો અહીંયા પ્રોફિટ બુકિંગ એટલે સેલર અહીંયા પોતાનું અહીંયા પ્રોફિટ બુક કરે એટલે સેલિંગ બી આવશે અને સેલર બી એક્ટિવ થશે એટલે સારી એવી મૂવમેન્ટ આપણે નીચે જોવા મળી શકે છે. તો આપણે મેં તમને કાલે અહીંયા લેવલ તમને ડ્રો કરી અહીંયા ડ્રો કરું છું. અહીંયા જે લેવલ આપણે અહીંયા ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટેની અહીંયા તમને જે કાલે તમને સપોર્ટ તો આ સપોર્ટ નું કામ અહીંયા જઈએ તો જ્યાં સુધી માર્કેટમાં 23,670 નું લેવલ બ્રેકઆઉટ નહીં કરે બરોબર 23,670 અને આ જો માર્કેટ કાલે ગેપ અપ માર્કેટ રહેશે પછી બ્રેકઆઉટ કરશે અને જો આ લેવલે માર્કેટ આપણે જોવા મળે તો આ લેવલે આવે 670. જો અહીંયાથી સપોર્ટ લઈ માર્કેટ અહીંયાથી ઉપરથી અહીંયા તો અહીંયા તમે જોશો તો હાયર હાઈ અહીંયા જોવા મળે છે. અહીંયા હાયર હાઈ તો ઉપર જશે હાયર હાઈ ટચ કરી માર્કેટ ઉપર જઈએ તો અહીંયા હાઈ હાયર લો હાયર હાઈ અહીંયા હાયર લો અહીંયા હાયર હાઈ અહીંયા હાયર લો તો અહીંયા તમને અહીંયા હાયર લો અહીંયા તમને જોવા મળશે. જો આ બ્રેકઆઉટ મળે તો પછી આપણે અહીંયા સેલર એક્ટિવ થશે અને આ લેવલ સુધી આપણે અહીંયા જોવા મળી શકે છે. તો અહીંયા જોવાનું રહેશે. તો અહીંયા મેં તમને કીધું એ રીતે કે અહીંયા માર્કેટ અહીંયા જો ગેપ અપ માર્કેટ રહે અને પછી એને અહીંયા જો તો બધાનું અહીંયા પ્રોફિટ બુકિંગ આવે એટલે માર્કેટમાં નીચે અહીંયા લેવલ આપણે જોવા મળે છે. જો આ લેવલમાં માર્કેટ ઓપન થાય અને પછી ધીમે ધીમે માર્કેટમાં અહીંયા ઉપર નીચેની મૂવમેન્ટ પણ અહીંયા તમે જોશો તો આ કેન્ડલ એક શૂટિંગ સ્ટાર અહીંયા કેન્ડલ અહીંયા જોવા મળી છે. બટ ક્યારે આપણને તેને એક્ટિવ જોવા મળશે જ્યાં સુધી માર્કેટ આને બ્રેકઆઉટ ના કરે ત્યાં સુધી માર્કેટમાં આપણે અહીંયા એક કેન્ડલ ને અહીંયા જોઈએ તો ઉપર ત્યાં સુધી માર્કેટમાં જે આ લેવલ જ્યાં સુધી બ્રેકઆઉટ ના કરે ત્યાં સુધી આપણે ઉપર આ લેવલને આપણે જોઈએ. શૂટિંગ સ્ટાર નથી, સોરી ગાઈસ, આ શૂટિંગ સ્ટાર નથી નીચે કેમ કે અહીંયા જોયો તો થોડુંક અહીંયા શેડો નીચે શેડો છે. બટ અહીંયા જોઈએ તો એક નેગેટિવ કેન્ડલ બી જોવા મળે. જો આ નેગેટિવ કેન્ડલ ને આપણે બ્રેકઆઉટ મળશે આપણે
તો આ લેવલમાં આપણે નીચે જોવા મળી શકે છે. પણ હવે જોઈએ તો આ લેવલનું બ્રેકઆઉટ મળશે તો આપણે નીચેનું આ લેવલ અહીંયા પછી આ લેવલનું બ્રેકઆઉટ મળે તો નીચેના આ લેવલ બી આપણે જોવા મળી શકે છે. ઠીક છે. અને જો આ લેવલનો આપણે બ્રેકઆઉટ મળી જાય કાલે આ લેવલનો 23,730 નો બ્રેકઆઉટ મળશે તો આપણે ઉપરના લેવલ આપણે જોઈએ તો આ એક આ લેવલ બી છે 23,755 23,730 નો 23,755 અને 23,755 નું બ્રેકઆઉટ મળશે તો આપણે જોઈએ તો અહીંયા તો આપણે અહીંયા ઉપરના લેવલ બી 24,000 નું લેવલ બી પણ અહીંયા જોઈએ તો એક અહીંયા આ લેવલ तेवीस 833 નું લેવલ બી આપણે કાલે જોવા મળી શકે છે 23,833 નું. ઠીક છે. અને આ બ્રેકઆઉટ મળે તો આ બ્રેકઆઉટ મળે આપણે 23,755 નું લેવલ 755 નું લેવલ બ્રેકઆઉટ થશે તો આપણે સીધા 855 નહીં સોરી ગાઈસ 822 નું લેવલ 822 નું લેવલ બી આપણે જોવા મળી શકે છે. 822 નું લેવલ બ્રેકઆઉટ કરશે તો પછી 822 અને પછી જોઈએ તો 23,865 નું લેવલ બી આપણે જોવા મળી શકે છે. જો 750 થી આપણે જોઈએ તો આ લેવલ બી આપણે જોઈએ તો આપણે લેવલમાં જોવા મળી શકે છે. નીચેનો તમને ડ્રો ઇન્ટ્રાડે ટ્રેડિંગના ડ્રો અહીંયા ડ્રો કરેલું છે. અને જો તો આજે સારી એવી વન ડે માં જોઈએ તો સારી એવી આપણે કેન્ડલ અહીંયા ઉપર જોવા મળી છે. જો આ લેવલને બ્રેકઆઉટ મળે તો આપણે અહીંયા લેવલ સુધી આપણે ઉપર લેવલ સુધી આપણે જોવા મળી શકે છે. તો અને અહીંયા જો તો એક કેન્ડલ અહીંયા બે કેન્ડલ ગ્રીન કેન્ડલ જોવા મળી રહી છે. બે વન ડે કેન્ડલ જોઈએ તો આપણે એક સારી એવી મુવમેન્ટ આપણે 2 દિવસમાં આપણે બહાર એક્ટિવ રહીને નીચેની સપોર્ટ લાઈન માર્કેટમાં ઉપરની કેન્ડલો જોવા મળી શકે. અને જો તો નીચેને આપણે 50% અહીંયા જો તો આ કેન્ડલનું 50% જો આપણે 670 નો બ્રેકઆઉટ મળશે તો આપણે નીચેના લેવલ 670 નું તો 600 અને હવે આપણે સ્ટ્રોંગ સપોર્ટ અહીંયા સપોર્ટ લેવલનું કામ થશે. જો 615 નું એક સપોર્ટ લેવલનું કામ કરશે સ્ટ્રોંગ. જો આ સપોર્ટને બ્રેકઆઉટ કરશે તો નીચેના આપણે જોઈએ તો નીચે 560 લેવલમાં બી જોવા 555 23,555 નું લેવલ બી આપણે જોવા મળી શકે. જે 23,555 નું લેવલ બ્રેકઆઉટ કરશે તો આપણે નીચે આપણે 23,400 ને આપણે જે લેવલ હતું 23,415 નું લેવલ બી આપણે જોવા મળી શકે. ઠીક છે. અને કાલે હવે જોઈએ તો બેંક નિફ્ટીમાં આપણે જોઈએ તો હવે બેંક નિફ્ટી જોઈએ તો બેંક નિફ્ટીમાં આજે આપણે જોઈએ તો 52,000 આપણે લેવલ આપણે આજે ક્રોસ કર્યું છે. આપણે જોઈએ તો સારી એવી મુવમેન્ટ બી આજે બેંક નિફ્ટીમાં બી જોવા મળી છે. ઠીક છે. તો અહીંયા જોઈએ તો બેંક નિફ્ટીમાં તો આજે જોઈએ તો 52,606 નું લેવલ આપણે અહીંયા આપણે લાસ્ટ ડે કરતા જોઈએ તો 900 પોઈન્ટ આપણે ઉપર ક્લોઝ કરવામાં આપણે લાસ્ટ ડે કરતા ઉપર આપણે પ્લસમાં આપણે ક્લોઝ કર્યું છે. તો 52,606 માં ઉપર આપણે આજે ક્લોઝ કર્યું છે. ઠીક છે. તો આજે જોઈએ તો એક માર્કેટમાં સારી એવી મુવમેન્ટ કેમ આવી એ આપણે જોવાનું રહેશે કે બાયર અહીંયા જોઈએ તો અહીંયા આપણે જોઈએ તો એક સપોર્ટ લઈ માર્કેટમાં બાયર અહીંયા એક્ટિવ થયા છે. હવે બાયર એક્ટિવ થયા છે બરોબર તો એફઆઈ ખરીદી કરી અને એફઆઈ ને બાઇંગ આવ્યું એટલે આપણે જોઈએ તો સારી એવી મુવમેન્ટ ઉપરની આપણે લેવલમાં બી જોવા મળી રહ્યા છે. તો જોઈએ તો 52,606 એ આપણે લેવલ આપણે ઉપર આપણે ક્લોઝ કર્યું છે. હવે જોઈએ તો બેંક નિફ્ટી તો અહીંયા કાલે મેં તમને કીધું સેમ વસ્તુ મેં અહીંયા તમને કીધી કે જો ગેપ ઓફ માર્કેટ રહેશે તો ગેપ ઓફ માર્કેટ તો અહીંયા બધા અહીંયા જો આજે બધા ક્વોર્ટાઇલ અહીંયા ઉભા છે
તો કાલે પ્રોફિટ બુકિંગ કરશે એટલે બધું નીચે માર્કેટ ડાઉન આવશે અને પ્લસ અને પુટ રાઇટર બી બાઇંગ કરશે એટલે પુટ રાઇટ એટલે આપણે માર્કેટમાં નીચે આપણે જોવા મળશે. તો અહીંયા જે બધા પ્રોફિટ બુકિંગ આવશે એટલે માર્કેટમાં નીચે લેવલ જોવા મળી શકે છે. તો આપણે કાલે જોઈએ તો મેં તમને કીધું કે અહીંયા 50% આપણે જોઈએ તો 52,200 જો આ લેવલ આ લેવલે જો માર્કેટ કાલે આપણે જોવા મળે આ લેવલમાં 51,945 નું લેવલ આપણે કાલે જોવા મળે અને પછી અહીંયા જોઈએ તો ગેપ અપ માર્કેટ પછી માર્કેટ નીચે આવે તો આપણે 50 મિનિટના ચાર્ટમાં જોઈએ પહેલા. તો 50 મિનિટના ચાર્ટમાં તમને અહીંયા ડ્રો કર્યું એ રીતે અહીંયા લેવલ જો માર્કેટ કાલે અહીંયા આ લેવલ અહીંયા આવે તો આ લેવલનો સપોર્ટ પહેલો તો આ લેવલ ડ્રો કરજો. જો આ લેવલે માર્કેટ ગેપ અપ માર્કેટ રહે અને રીટેસ્ટ કરવા અહીંયા આવે માર્કેટ 52,400 નું લેવલ અને ફરીથી માર્કેટ ઉપર જઈ શકે. તો અહીંયાથી સેમ વસ્તુ છે તો હાઈ માર્કેટ બનાવી રહ્યું છે આજે. ઠીક છે. તો અહીંયા જો તો અહીંયા માર્કેટ અહીંયા રીટેસ્ટ કરે માર્કેટના હાઈ માર્કેટ અહીંયા જોવા મળી રહ્યું છે. જો કાલે આ લેવલનો માર્કેટ ઓપન થાય અને માર્કેટમાં પછી નીચે આવે આ ટેસ્ટ કરે 52,400 નું લેવલ 52,390 નું લેવલ અને ફરીથી માર્કેટ ઉપર જાય તો 53,200 નું લેવલ બી આપણે કાલે જોવા મળી શકે છે. ઠીક છે. તો અહીંયા મેં તમને અહીંયા ડ્રો કરેલા લેવલ જો કાલે તમને મળે ઉપર રજિસ્ટર ને બ્રેકઆઉટ મળે તો તમારે કોલ અને બ્રેક નીચે તમને આ બ્રેકઆઉટ મળે તો આપણે કોલ રાઈટ અહીંયા નીચેથી અહીંયા સ્વિંગ ટ્રેડિંગ કરી અહીંયા આપણે આ લેવલ સુધી માર્કેટમાં લેવલ જોવા મળી શકે છે. તો મેં તમને અહીંયા કીધું એ રીતે જો માર્કેટમાં અહીંયા આપણે આ લેવલના બ્રેકઆઉટ મળી જાય અને આપણે જોઈએ તો અહીંયા એક લેવલ છે આ લેવલ છે તો માર્કેટમાં આ લેવલની બ્રેકઆઉટ મળે આની વચ્ચે આપણે ટ્રેડ કરવાનો નથી. જો માર્કેટ આ ગેપ અપમાં અને કાલે જો ગેપ અપ માર્કેટ રહેશે જો અહીંયા આ લેવલમાં અને પછી ફરીથી ટેસ્ટ કરશે 52,400 નો અને ફરીથી અહીંયાથી જો 52 આ ગેપ અપ અહીંયા થોડો ટાઈમ અહીંયા હોલ્ડ કરે અને માર્કેટનો હોલ્ડ કરે પછી માર્કેટનો બ્રેકઆઉટ આવશે અને આ લેવલનો બી બ્રેકઆઉટ મળશે આપણે 52,648 નો તો પછી આપણે જોઈએ તો અહીંયા તમને 760 નું લેવલ બી અહીંયા છે. જો 760 નું અહીંયા લેવલ છે એ બ્રેકઆઉટ મળે તો આપણે ઉપરની મૂવમેન્ટ બી આપણે જોવા મળી શકે છે. તો 52 તો અહીંયા જોઈએ $944 તો આ 700 નું બ્રેકઆઉટ મળશે તો અહીંયા આપણે જોઈએ તો આ લેવલ બી આપણે જોવા મળી શકે છે. ઠીક છે. તો અહીંયા તમને આ લેવલની વચ્ચે ગેપ અપ માર્કેટ જો આ સાઇડ વેવ માર્કેટ અને અહીંયા થોડો ટાઈમ હોલ્ડ કરે પછી નીચે બ્રેકઆઉટ મળે તો આ લેવલનું આપણે ધ્યાન આપવાનું છે. જો અહીંયાથી 51,900 નું બ્રેકઆઉટ મળે નહીં જો અહીંયા કેન્ડલ અહીંયા કોઈ એક નેગેટિવ કેન્ડલ રેડ કેન્ડલ બને અને બ્રેકઆઉટ કરે તો પછી આપણે નીચે અહીંયા સસ્ટેન થાય તો જ આ લેવલનું બ્રેકઆઉટ મળે તો આપણે અહીંયા આ લેવલને અહીંયા જોઈએ તો આ લેવલ સુધી આપણે માર્કેટમાં જોઈ શકે છે. તો આપણે જોઈએ તો 51,275 નું લેવલ આપણે જોઈએ તો આપણે લેવલ મળી શકે છે અને 51,275 નું બ્રેકઆઉટ મળશે તો આપણે પછી લેવલ $50,720 અહીંયા જો હવે તમને કીધું એ રીતે. ઠીક છે. તો અહીંયા આ લેવલ બ્રેકઆઉટ તમને અહીંયા એક્સપ્લેન કરે છે. ઠીક છે. તો માર્કેટમાં આ લેવલનું બ્રેકઆઉટ મળે અહીંયા માર્કેટ અહીંયા હોલ્ડ કર્યું છે તો આપણે આ લેવલ બી અહીંયા સિલેક્ટ તો આ લેવલ બી અહીંયા છે 51,600 જો આ 51,950 નું લેવલ બ્રેકઆઉટ થાય તો અહીંયા જો તો આ લેવલ છે 51,560 નું અને 60,500 નું બ્રેકઆઉટ થાય તો 248 નું 285 નું લેવલ અહીંયાથી બ્રેકઆઉટ થાય તો અહીંયા લેવલ જોવા મળી શકે છે. ઠીક છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમે લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને વધુ ને વધુ તમારા ફ્રેન્ડને શેર કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.